નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં હું આપની સાથે નિલેશ રાઠોડ। સમાચારની શરૂઆત કરીએ તો વલસાડથી તો બાંગ્લાદેશમાં હિન્દુઓ પર વધી રહેલા અત્યાચાર અને તાજેતરમાં જ હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની કરાયેલી નિર્મમ હત્યાના વિરોધમાં આજે વલસાડમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આક્રોશસભર પ્રદર્શન યોજાયું હતું। ટાવર આઝાદ ચોક ખાતે યોજાયેલા આ વિરોધ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા અને બાંગ્લાદેશ સરકાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી। બાંગ્લાદેશમાં દીપુ ચંદ્ર દાસ પર હુમલો માત્ર સોશિયલ મીડિયા પર હિન્દુઓના સમર્થનમાં કરેલી પોસ્ટના કારણે થયો હોવાનું જણાવ્યું છે। ટોળાએ યુવકને જમીન પરથી ખેંચી લાવીને નિર્લજ્જ રીતે માર માર્યો હતો અને પોલીસ હાજર હોવા છતાં તેને ઝાડ સાથે બાંધીને જીવતા સળગાવી દેવામાં આવ્યો હતો। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સમગ્ર દેશમાં હિન્દુ સમાજમાં ભારે ઉગ્રતા જોવા મળી છે। આ ઘટનાના પડઘા આજે વલસાડ સુધી પહોંચતા વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળના કાર્યકર્તાઓએ બાંગ્લાદેશનો ધ્વજ પગ તળે કચડીને તેનું દહન કર્યું અને હિન્દુઓ પર થતા અત્યાચાર બંધ કરવાની માંગણી સાથે નારા લગાવ્યા હતા। વલસાડથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો બાંગ્લાદેશમાં હિન્દુઓ પર વધી રહેલા અત્યાચાર અને તાજેતરમાં હિન્દુ યુવાન દીપુચંદ્ર દાસની કરાયેલ નિર્મમ હત્યાના વિરોધમાં આજે વલસાડમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આક્રોશસભર પ્રદર્શન યોજાયું હતું। ટાવર આઝાદ ચોક ખાતે યોજાયેલા વિરોધ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા અને બાંગ્લાદેશ સરકાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી। બાંગ્લાદેશમાં દીપુચંદ્ર દાસ પર હુમલો માત્ર સોશિયલ મીડિયા પર હિન્દુઓના સમર્થનમાં કરેલી પોસ્ટના કારણે જ થયો હોવાનું જણાવાયું છે। આ ટોળાએ યુવકને જમીન પર ખેંચી લાવી નિર્લજ્જ રીતે માર માર્યો હતો અને પોલીસ હાજર હોવા છતાં તેને ઝાડ સાથે બાંધીને જીવતા સળગાવી દેવામાં આવ્યો હતો। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સમગ્ર દેશમાં હિન્દુ સમાજમાં ભારે ઉગ્રતા જોવા મળી છે। આ ઘટનાના પડઘા આજે વલસાડ સુધી પહોંચતા વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળના કાર્યકર્તાઓએ બાંગ્લાદેશનો ધ્વજ પગ તળે કચડીને તેનું દહન કર્યું હતું અને હિન્દુઓ પર થતા અત્યાચાર બંધ કરવાની માંગણી સાથે નારા પણ લગાવ્યા હતા। બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની હત્યાના પડઘા હવે વલસાડમાં પણ જોવા મળ્યા છે। બાંગ્લાદેશમાં હિન્દુઓ પર વધી રહેલા અત્યાચાર અને તાજેતરમાં હિન્દુ યુવાન દીપુચંદ્ર દાસની કરાયેલી નિર્મમ હત્યાના વિરોધમાં આજે વલસાડ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આક્રોશસભર પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। ટાવર આઝાદ ચોક ખાતે યોજાયેલા વિરોધ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા અને બાંગ્લાદેશ સરકાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી। બાંગ્લાદેશમાં દીપુચંદ્ર દાસ પર હુમલો માત્ર સોશિયલ મીડિયા પર હિન્દુઓના સમર્થનમાં કરેલી પોસ્ટના કારણે જ થયો હોવાનું જણાવ્યું છે। આ ટોળાએ યુવકને જમીન પરથી ખેંચી લાવીને નિર્લજ્જ રીતે માર માર્યો હતો અને પોલીસના હાજર હોવા છતાં તેને ઝાડ સાથે બાંધીને જીવતા સળગાવી દેવામાં પણ આવ્યો હતો। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સમગ્ર દેશમાં હિન્દુ સમાજમાં ભારે ઉગ્રતા જોવા મળી છે। આ ઘટનાના પડઘા આજે વલસાડ સુધી પહોંચતા વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળના કાર્યકર્તાઓએ બાંગ્લાદેશનો ધ્વજ પગ તળે કચડીને તેનું દહન કર્યું અને હિન્દુઓ પર થતા અત્યાચાર બંધ કરવાની માંગણી સાથે નારા પણ લગાવ્યા હતા। વલસાડનો આજે રોજ સમસ્ત હિન્દુ સમાજ તેમજ બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજે બાંગ્લાદેશના પુતળાનું દહન અને બાંગ્લાદેશના ધ્વજનું આપણે હું કહું છું કે અપમાન કહેવા કરતાં બાંગ્લાદેશના ધ્વજ ઉપર કતલેઆમ કરવામાં આવ્યું અને આજે સમસ્ત હિન્દુ સમાજ અહીંયા ઉપસ્થિત છે। બહુ જધન્ય અને બહુ
એ આ પરિસ્થિતિ વર્ણવી ન શકતો, નિશબ્દ છું કે જે રીતે એમને ચંદ્રદાસ ગુપ્તાને જે રીતે બેરહેમીથી મારવામાં આવ્યા, પછી એમને લટકાવીને સળગાવવામાં આવ્યા, અને એના ઉપર બી આ રીતનું કૃત્ય રાક્ષસ જ કરી શકે. ને હવે રાક્ષસોનો અંત ભગવાન શ્રી રામનું મંદિરનું બી પુનર્નિર્માણ થઈ ગયું છે, ધર્મ ધજા બી લાગી ગઈ છે, અને આવા પ્રકારના રાક્ષસો ભારતમાં હશે કે ભારત બહારમાં આંતરરાષ્ટ્રીય કોઈ બી દેશમાં હશે, એને નાશ કરવા માટે બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદ અને સમસ્ત હિન્દુ પ્રતિજ્ઞા લઈ રહ્યો છે, સંકલ્પબદ્ધ થઈ રહ્યો છે, અને હવે પછીની આવી કોઈ પણ ઘટના સહન કરવામાં નહીં આવે અને એનો જડબાતોડ જવાબ દેવામાં આવશે. કેન્દ્ર સરકાર પાસે બાંગ્લાદેશ સાથેના તમામ વ્યવહારો તોડી નાખવામાં આવે, બાંગ્લાદેશ સાથેના જે બી મૈત્રી કરારો એ છોડી દેવામાં આવે. બાંગ્લાદેશ એક બચ્ચું, આપણા ઉપર નભતું બચ્ચું કે જે ભિખારી દેશ, એને આપણે પાલન પોષણ કરીને આપણી સામે જો ઊભું થતું હોય તો આવા બાંગ્લાદેશ જોડે કોઈ પણ વ્યવહાર ના રાખવો જોઈએ. સાથે સાથે મારું એક નમ્ર વિનંતી છે મારા યુવાન ભાઈઓને અને વલસાડવાસીઓને તરત સમસ્ત હિન્દુ સમાજને કે બાંગ્લાદેશના જે IPL રમાતી છે એમાં જે પ્લેયરો રમતા હોય એ મેચનો તમે બહિષ્કાર કરો, મેચ તે દિવસે ના જોએ, અને દરેક ખેલાડીઓ બાંગ્લાદેશના ખેલાડીઓ લેતા એવી એક બી ટીમ જે છે એ લોકોના ઓનરોનું મારું કહેવું છે કે બાંગ્લાદેશની ખેલાડીઓની ખરીદી ના કરવામાં આવે. સમાચારમાં આગળ વાત કરીએ સાબરકાંઠા